નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચાર ઉપર વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે। ત્યારે તાજેતરમાં જ સુરેન્દ્રનગર તંત્ર દ્વારા બ્લેક સ્પોટ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં ખાસ કરીને જે રોડ રસ્તા ઉપર વધુ પડતા અકસ્માતો સર્જાતા હોય તે રસ્તાઓને બ્લેક સ્પોટ તરીકે જાહેર કરવામાં આવ્યા છે અને ગત વર્ષ કરતાં 3 નવા બ્લેક સ્પોટ ઉમેરો થયો છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ 9 સ્થળો પર એવા છે જ્યાં રોજ અકસ્માત સર્જાય છે, તેવા સ્થળોને બ્લેક સ્પોટ તરીકે જાહેર કરવામાં આવે છે। ત્યારે અકસ્માતની સંખ્યામાં ઘટાડો થાય તે પ્રકારના પ્રયત્નો અને આરએમબી વિભાગ દ્વારા સુરેન્દ્રનગર ટ્રાફિક વિભાગ અને સુરેન્દ્રનગર આરટીઓ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવે છે, છતાં પણ સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો નથી। ત્યારે સુરેન્દ્રનગરના ધાંગધ્રા રોડ પર આવેલા કુડડા ગામ પર ટ્રિપલ અકસ્માત સર્જાયો છે, જેમાં 2 આશાસ્પદ યુવકોના મોત નિપજ્યા છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।